એવું પોસિબલ કરું કે કોઈને બ્લોકેજ નથી, નીટ એન્ડ ક્લીન હાર્ટ, અને તો બી એને હાર્ટ એટેક આવ્યો? ડેફિનેટલી છે. એની પાછળના ઘણા બધા ક્વેશ્ચન છે. હવે એની પાછળનું એક મેઇન ઇમ્પોર્ટન્ટ જે અત્યારે રિસેન્ટ કારણ છે ને, એ છે લાઇપોપ્રોટીન સ્મોલ એ, કે એ જેનેટિક પ્રીડિસ્પોઝિશન છે તમારું, કે જે તમારી બોડીમાં તમારા ફાધર મધરમાંથી જીન્સ આવ્યા છે, એ નહીં કે તમે ડેવલપ કર્યું છે. આ લાઇપોપ્રોટીન સ્મોલ એ જે પણ વ્યક્તિમાં હાઈ હોય ને, તો એના ચાન્સીસ બહુ વધારે, કારણ કે એ શું કામ કરે, ક્લોટિંગ ફેક્ટર તમારી બોડીની અંદર એક્ટિવ કરે. આ બોડીની અંદર જો ક્લોટિંગ ફેક્ટિવ એક્ટિવેટ થાય અને એ જો બ્રેઇનમાં જાય, બ્રેઇનની અંદર જાય તો સ્ટ્રોક આવે. ઓકે. ઘણી વખત કોઈ વ્યક્તિના કોરોનરી નોર્મલ હોય પણ છતાંય સ્ટ્રોક આવે, તો સ્ટ્રોક આવવા માટેનું મેઇન કારણ લાઇપોપ્રોટીન. પગની અંદર જામે તો પગની નળીની અંદર જામે તો ગેંગ્રેન ડેવલપ કરે, અને હાર્ટમાં જામે તો ઇમિડિયેટલી ક્લોટ ડેવલપ કરે, અને જે હાર્ટ એટેકની અંદર કન્વર્ટ થાય. એટલે લાઇપોપ્રોટીન સ્મોલ એ બહુ એસેન્શિયલ પાર્ટ છે.